બરાબર છે, બધા હકાર વાક્ય હતા. અહીં આપણે એક એક્ઝામ્પલ થી સમજશું કે હકાર વાક્ય કેવી રીતે બનાવવું, નકાર વાક્ય કેવી રીતે બનાવવું, બરાબર છે, પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું. તો અહીં મેં એક સેન્ટેન્સ લીધું છે કે હું તેમની સાથે રમતો હતો, બરાબર છે, તો હું તેની સાથે રમતો હતો, તો I used to play with you, બરાબર છે, રેડી. તો હવે મારે એવું બનાવવું છે કે હું તેની સાથે રમતો નહોતો, બરાબર છે, આ ભૂતકાળની વાત છે મિત્રો. તો I did not used to play with you, હું તેમની સાથે રમતો નહોતો, બરાબર છે. આ વાક્ય કેવું થયું મિત્રો? તો કે નકાર વાક્ય થયું. મિત્રો હવે WH ક્વેશ્ચન નો યુઝ કર્યા વગર આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું, બરાબર છે મિત્રો, કે શું હું તેમની સાથે રમતો હતો, બરાબર છે. તો તમને ખબર છે કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ WH ની મદદ વગર બનાવવો હોય તો ચોકડી ગુણાકાર થાય, બરાબર છે. ટૂંકમાં જે પણ ટુ બી ના રૂપનો જે યુઝ થયો હોય એને માત્ર પહેલા લઈ લેવાનું હોય, બરાબર છે. તો did I used, બરાબર છે, did I used to play with you, શું હું તેની સાથે રમતો હતો. તો આ કેવું વાક્ય થયું મિત્રો? પ્રશ્નાર્થ વાક્ય થયું. હવે માની લો કે આપણે નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, બરાબર છે. શું બનાવવું છે? નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો કેવી રીતે બનશે? તો જોવો જોઈએ કે શું હું તેની સાથે રમતો નહોતો, બરાબર છે. તો નકાર પ્રશ્નાર્થ બનાવવું હોય તો did I not, બરાબર છે, જે તમારો સબ્જેક્ટ છે, બરાબર છે, એના પછી સીધું શું આવશે? નોટ આવશે. તો did I not used to play with you, બરાબર છે. તો આ મિત્રો કેવું થયું? તો કે નકાર પ્રશ્નાર્થ વાક્ય થયું. હવે માની લો કે તમારે આમાં WH નો યુઝ કરવો છે, કે WH ક્વેશ્ચન નો યુઝ કરવો છે, તો તમે કેવી રીતે કરી શકશો, બરાબર છે. માની લો કે હું તેની સાથે શું કામ નહોતો રમતો, બરાબર છે. તો why did I used to play with you, બરાબર છે, રેડી. હવે માની લો કે મારે નકાર, ટૂંકમાં WH નો યુઝ કરીને નકાર પ્રશ્નાર્થ બનાવવું છે, બરાબર છે, કે હું તેની સાથે શું કામ નહોતો રમતો, તો WH અહીં આવે. Why did I not used to play with you,